બાદુ છે હાલ આવી જા હા તો ત્યાં શીખવાડી દીધું લાગે ધરણું કરતા મારે લગન નથી કરવાના તો દાતલું મોકલાવું મારા વાલા પેલા દઉં હે ઓલા પૂવે ને હારે થઈ જવાનું જય દ્વારકાધીશ જય માતાજી ગુડ મોર્નિંગ બધાને કેમ છો ફેમિલી મજામાં જ આપણે વિડીયો જોતા હોઈએ તો ફેમિલી હવારના વાગી ગયા છે 7:30 આપણે નાઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે હવે આજ ઘઉં વાડવાના છે કેમ કે અડધા ઘઉં કાલે વાડ નાખ્યા ને અડધા ઘઉં આજે વાડવાના છે તો આપણે ઘઉંના વઘા પૂળા કરવાના છે એ પહેલા આપણે નાસ્તો બાકી છે સવારનો હજી પહેલા નાસ્તો કરી લઈને કન્ટિન્યુ વિડીયોમાં બન્યા એટલે ફેમિલી આપણે બેકી છે સવારનો નાસ્તો કરવા મારા મમ્મી અને કીર્તિએ નાસ્તો કરી લીધો છે કિંજલબેન જે નાસ્તો કરે છે અને ભાઈ નાસ્તામાં જો રોટલાનું શાક દૂધ રોટલી અને મઠનું શાક તો હાલ આપણે નાસ્તો કરીને પછી ઘઉં વાઢવા વયા જઈએ ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે નાસ્તો કરીને આપણે દાંતડું પણ આયુર્વેદ લેતા આવ્યા કેમ કે મારા મમ્મી વાઢે છે ઘઉં તો મારા મમ્મી એકલા વાળતા હોય અને હું ન વઢાવવા લાગુ એવું તો બને નહીં તો હાલો લાગી જાય ઘઉં વાઢવા અને જેને વાટતા આવડતું હોય વી આવજો કેમ કે આપણે દાડિયાની જરૂર છે નહીં કહાં સે આતે હું લાગી જાઉં હવે ઘઉં વાટો કન્ટિન્યુ વિડીયોમાં બને રહ્યો તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે બહાર ને આપણે વી આવશે ઝૂકડે ભાઈ કેમ કે તડકો જેટલો લાગે છે ને એની વાત ન પૂછો તમે કાંઈ આમ જો કેટલો તડકો છે ભાઈ આ ઝૂંપડા ની અંદર આવે ને તો ત્યાં પતરા તપે ને એની એટલી ગરમ હૂફ આવે જો કિંજલબેન દાદા ને કીર્તિ બધે વી ઝૂંપડે કેમ કે તડકો એટલો છે બહાર જો મારી મમ્મી તે પૂળા વાળતા વહી આવશે હમણાં હાલો આપણે જવાનું છે ગામમાં કેમ કે તડકો છે તો થોડુંક ટાઢું પાડું કાંઈક લઈ આવી અને પાણીનો કેરબો ભરવાનો છે પાણીનો કેરબો ભરતો હોય એટલે મિત્રો આપણે આવી ગયા છીએ પાછા ખેતરે અને કીર્તિ જો સોડા હેમાલી કાઢી આય ડોલમાં હંતાડીને લાવી હતી કા કીર્તિ હા એટલે કોઈ ખબર ન પડે યાર તો ફેમિલી ટાઢું કરી નાખીએ 4 સોડા છે કીર્તિ તો પીને આવી છે લે હું લે તો ભાઈ જો આપણે સેવ મમરાનો બધો સામાન લઈ આવ્યા છીએ અને મમ્મી આપણને બનાવી દેશે સેવડો ખાવાનું છે તાર ખાવાનું છે ફાફડા નહીં સેવડો ખાવાનો છે સેવડો બનાવી દેવાનો છે તમારે સેવડો બનાવી દો પ્લીઝ ચાલો ભાઈ જેને સોડા પીવી આવી જાવ જમવાનું તો જે બને છે એ પેલા સોડા પી નાખીએ આપણે એટલે મિત્રો આપણે વહી ગયા છીએ બપોરા કરવા અને જો આજ બપોરામાં વઘારિયા ભાત મઠનું શાક છાશ અને રોટલી મમ્મીએ જમી લીધું છે અને મારા કીર્તિબેન દાદા અને કિંજલબેન 4 જણા અમે બપોરા કરવા બેસી ગયા છીએ ચાલો જેને આવવું હોય બપોરા કરવા આવી જાવ એટલે ફેમિલી અત્યારે વાગી ગયા છે 3 અને ભાઈ આપણે ફૂઈને ઊભા થયા અને આપણને જગાડવા આવ્યા પાછા અમારા દર્શકભાઈ સુનિલ ને બે આવ્યા અત્યારે તો મિત્રો એમાં એવું છે કે હું આવવાનું હતું પણ મેં હરેશને ફોન નહોતો કર્યો મેં કીધું વયો ગયો એટલે આપણે આમનું માથે મારવા જઈએ એવું છે એમ ઘઉં વઢાવા આવ્યા ઘઉં વઢાવાયો એ મારો ભાઈ તો તારી જેવું કોઈ નહીં પૂરું થઈ ગયું જ્યારે એમ કોને મેં કીધું એમ બોલ છે પણ તારી જેવું કોઈ નહીં તોય તારે હાટું 4 પાટિયા રાખ્યા છે એકલા હાટું તો હાલો જો મારા મમ્મી ચા પીવે છે અને તાંજળિયાની ભાજી લઈ આવ્યા છે ચા પાઈ દે ને પછી હમણાં ફરી રાપે ચડાવવું દાંતડું લઈ કાદર છે અને હમણાં સોટાડી કા હું ઊભો થયો છે બપોરીયો આગળ ઊતો તો મિત્રો તો ફેમિલી વ્લોગ લઈ લેવો તો શું લેવું વ્લોગ આગળ આયા બાતતા નહોતા એમાં એવું છે રમતા હતા એટલે એ ખોટો કેમેરામાં આવે ને વિડીયોમાં આપણે ખોટાને વિશમાં લેવો બરોબર હા એમ તો ફેમિલી હવે છે ને આપણને આ ઘઉં વઢાવા આવશે હમણાં મિત્રો આજ છે ને એપ્રિલ ફૂલ છે એટલે હું એપ્રિલ ફૂલ બનાવતો હતો કેસા લગાવે તો મજાક साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम હજી મને કોઈને દુરાળી કર્યું કરી એ છોકરા બાકી જા વાળ દીધો ને ગુંડલો આવું કાક કરતા હોય ને તો કેમેરો આમ રાખે એક હાથે લડે એટલે આમ પેટમાં છે હોય દાલ નીકળ કોને કે બાદુ છે હા હાલ આવી જા હાલ દર્શક પકડ નહીં હવે નહીં હાલ આવી એટલે ફોન છે મારા મને એને કીધું બાંધવાનું મેં નથી કીધું બાંધવાનું હું મળે છે માને તો હુપડું તોડ નાખ્યું દાદી ને કેજે કે તમે સુનીલે આવીને છે ને ઉપડું ભાંગી નાખ્યું તે નવું લઈ દેજો મને નવું લીધા તો કાલ હુપડું દઈ દેજે પેલા વાસણ નો ધંધો વતન કરતા ખબર છે કે એમાં ફૂકડું પડ્યું છે લીધા હા તે તું દઈ જાજે અહીંયા આવી તમારા ઘઉં સાળ વાળા દણું કરવા જોઈએ કામાડી દણ કરવા જઈ છે એટલે તું દઈ જજે મારો ભાઈ પછી મારા માં દણું કેવી રીતે કરે હા તો ત્યાં શીખવાડી દીધું લાગે દણું કરતા દર્શક દર્શક શીખવાડી દીધું લાગે ને દણું કરતા
એક કાન પકડીને શીખવાડે. એ તારો વારો છે. મારે લગ્ન નથી કરવાના, વાંધો રહેવાનું છે વાંઢું રહેવાનું છે. તો વાંધો રહેશે બીજું શું. તો હાલો ફેમિલી આપણે જઈએ ઘઉં વાઢવા. સારું છે ભાઈ આવીને જગાડ્યો તે નગર હતો ઘડી પૂરી રહે ઘઉં વાઢવા ઉપર. કન્ટિન્યુ વિડીયોમાં બને રહ્યો તમે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘઉં વાઢવા. દર્શકને લેતો હોય વાર ઘઉં વાઢવા લાગે. હાલો ઘઉં બોલા વાટવા. ઘઉં વાઢવા તું વાઢવાય છો કે બીજાને બોલાવીશો? દાંતડું મોકલાવું મારા વાલા. તારા હાથમાં શેઠીને કાતરું છે અને આને જો લગાડી દીધો ઘઉં વાઢવા. એ એમ ન હોય એ માણસ જેવો થા. એક સારું દાંતડું મોકલાવો મારા વાલા. તારે હાટું કે બીજા હાટું? તો ભાઈ આપણને ઘઉં વઢાવા લાગે છે સુનિલ. હવે કેટલું વાડી રાખ્યું તમે હાલો ને આમ ઓલા હારે થઈ જાય. આમ તો કેટલા આગળ પૂગી આમ જો ઓલા ક્યાં ઠેર પૂગી ગયા. ચેલેન્જ દઉં હે ઓલા પૂગે ને એને હારે થઈ જવાનું છે તમારે એકલા ને. મારે એકલા ને હારે થવાનું કે છે. તો તમે બની રહ્યો વિડીયોમાં કન્ટિન્યુ. આપણે એને હારવાર થઈ જાય એમાં. તો હરેશભાઈ અત્યારે વાઢી રહ્યા છે. હા મેં ઠેઠ એટલે લગી લઈ લીધું. કેમ હરેશભાઈ હારે થઈ જાઓ કે એમ મને નથી લાગતું હારે થઈ ગયો. હેડે પૂગી ગયા. આમ એ પૂગી જાય ને એટલું બધું જ બાકી છે. પણ અહીં તો પટલું બધું જરી જરી જ છે. તોય તે મારો ભાઈ દાંતડું કહેવાય. ભાગી ગયો હોય તો હા તો ઉપાડી જાઓ. હાલો ઉપાડી જાઓ. હાલો હારે પૂગી જાવ તો ગમે એમ કરીને. મને નથી લાગતું મારો ભાઈ એ ઠેઠ હેડે પૂગવા આવી ગયો. ટ્રાય તો કરો ભલા મને. મારો કલેર હતા ને વચમાં વઢાવતો સટકી ગયો. એ વાતું લાગી જો આમ આમ રાપે ચડાવીને મને સટકી ગયો. બોલ ગજબ બે રીતે હું મારા મમ્મી હારે લેવા જતો કે આપણે બે ભાઈ લઈએ એમ કરીને સટકી ગયો. બોલ અધવસારે મારી નાવડી ડુબાડીને વિયો ગયો. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ઘઉં વાટતા થઈ ગયા મમ્મીને હારવાર. મારા મમ્મીને હારવાર થઈ ગયો. હા મેં એટલી છે ને અહીંયા પૂગી ગયો ધોળા ધોળનો. કેમ કે આ ભાઈ છે ને મને લેવરાવતો નહોતો. કાપી નાખ મરદનો ફાડી હોય તો મૂછ કાપી નાખ. તો કાંઈ વાંધો નહીં મિત્રો આપણે લાગી જાય ઘઉં વાઢવા. કેમ કે 15,000 સબસ્ક્રાઈબર વાળો માણા કહેવાય એટલે એ આપણને ઘઉં વઢાવે નહીં. કા દર્શક સાચી વાત ને? 15,000 સબસ્ક્રાઈબર વાળો માણા કહેવાય કે નહીં? 15,000 સબસ્ક્રાઇબર છે. હું ઘઉં વાટતો છું. તો કાંઈ વાંધો નહીં આપણે લાગી જાય ઘઉં વાઢવા. કેમ કે આપણે તો ઘઉં વાઢવા પડશે. આપણે કંઈ સબસ્ક્રાઈબર તો છે નહીં એટલે તો આપણે ઘઉં વાઢવા લાગી જઈએ. હે કેટલા સબસ્ક્રાઇબર થાય તો ઘઉં વાટવાનું બંધ કરી દે? મારે 10,000. 10 કે હે? તો મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખો એટલે આનું ઘઉં વાટવાનું બંધ કરી દઈએ. એટલું કરી નાખો કામ. સબસ્ક્રાઇબ ખાલી દબાઈ દો. સબસ્ક્રાઇબ નું બધું દબાઈ ફાટકા દેવાનું. તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બની રહ્યો વિડીયોમાં. હું ઘઉં વાટવા લાગી જાઉં અત્યારે. ફાઇનલી મિત્રો આપણે ઘઉં વઢાઈ ગયા છે અને અત્યારે વાગી ગયા છે 100. જો પોળા હોચા થઈ ગયા છે. કેટલા? 130. 130 થઈ ગયા. વાઢવાના ટાઈમે વઢાઈ ગયા છે અને હવે કાલમાં ઠેસર આવશે ત્યારે જોયું છે. કાલ આવે કે પરમ દિવસે આવે કાંઈ નક્કી નથી હજી. અને હવે આપણે આવી ગયા છીએ ઝૂંપડે પાસે. થોડું જોરથી બોલ. હા કે હરેશ મેડમ ની ફરમાઈશ હોય ને દાંતડું ઘઉં વાટવાના હોય ત્યારે હા કે આવી ગઈ છે ઘઉં વાટવાની તારીખ. વઢાઈ ગયા હવે હું એવું છે તો પાછા તો રહેવા જોઈએ. થોડું આવે મોટું થયા વગરનું જ્યાં હોય ત્યાં. આપણે અહીંયા ઘરે આવ્યા ને એમ જો લાડ બધા દાડી આવી ગયા મારી વેલે. જો છે જેને જોતા હોય લઈ જાજો. હવે સુનિલભાઈને ઘરે જવાનું છે તો બેન ચા બનાવવા ગઈ છે. તો ચા પાણી પાઈ દઈએ પેલા. બેન ચા બનાવી એવી દાદાને સુનિલભાઈને અને દર્શકને પાઈ દીધી અને મને ન પાઈ. તો કાંઈ વાંધો નહીં. બસ આજના વિડીયોને આપણે અહીંયા જેન્ડ કરી દઈએ. કેમ કે હું થાકી ગયો છું હાવ. તો બસ આશા કરું છું તમને વિડીયો ગમે છે. ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જજો. કેમ કે નકર 2025માં ભેગું નહીં થઈ બધું. તો પ્લીઝ વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને પછી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એક વસ્તુ તો રહી ગયું. હું કોમેન્ટ કરી નાખજો હા કે આ વિડીયો કેવો લાગ્યો. કોમેન્ટ કરી નાખજો અને મળી જાવ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.